વડોદરા શહેરના અલકાપુરી સ્થિત ગોવર્ધનનાથ હવેલીમાં હોલી નિમિત્તે પરંપરાગત હોલી રસિયાનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। હવેલીમાં ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો અને ફૂલોથી સુશોભિત દરબારમાં ભક્તોએ ભાવભીરી કીર્તનો અને રસિયાઓ ગાઈ ઉત્સવની મજા માણી હતી। દર્શક મિત્રો, ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તોએ રંગ અને ગુલાલ અર્પણ કરી શુભેચ્છાઓ આપીને પરસ્પર પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો। પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું। હોલી રસિયા ઉત્સવ પૃષ્ટિમાર્ગીય પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે। વૈષ્ણવ સમુદાય આ સમૂહનો આનંદ જોવાલાયક છે, એની ભવ્યતા છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાયેલા અલગ અલગ કીર્તનો, અલગ અલગ રસિયાઓનું ગાન, નૃત્ય અને વાદ્યનું સંગમ એ ખરેખર એની દિવ્યતાને પ્રદાન કરી રહ્યું છે। ત્યારે આ ભાગોત્સવના દિવસોમાં આ બંને સંસ્થાઓના સૌ પદાધિકારીઓને, કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન અને આપ સૌ દર્શક મિત્રોને હોલિકા પર્વની, હોલિકા ઉત્સવની ખૂબ ખૂબ રંગભરી અભિનંદનની ભાવના આપી રહ્યો છું। સૌનું કલ્યાણ સર્વત્ર સમૃદ્ધ શાંતિ રહે અને પ્રેમ ભાવ, સદભાવ બન્યો રહે એવી પ્રભુ ચરણોમાં મારી ખૂબ ખૂબ પ્રાર્થના। પરિવાર વડોદરા અને વીપો અકોટા અલકાપુરીના માધ્યમથી આજે હોલી રસિયાના સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી હોલી એ રાજસ્થાનમાં ઉજવાતો મોટામાં મોટો તહેવાર છે અને વૈષ્ણવ સંપ્રદાયને આ તહેવારની સાથે સીધી એટલા માટે નિસ્બત છે કારણ કે વર્ષોથી વ્રજવાસીઓ માટેના તહેવારની સાથે સાથે વડોદરા શહેરમાં પણ રસિયાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજે કુંજ એકાદશી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના સર્વે ભાવિક ભક્તો આજે ઉપસ્થિત છે, ત્યારે વડોદરા શહેરના સૌ વૈષ્ણવોને આવનારા હોળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। વિપોના માધ્યમથી અલકાપુરી હવેલી ખાતે માનનીય પરમપૂજ્ય ગોસ્વામી દ્વારકેદાસજી મહારાજ અને સરનામ બાવાના સાનિધ્યમાં જે આ રસિયાનું આયોજન, ખૂબ સુંદર આયોજન થયું છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં આ રસિયામાં આનંદ લઈ રહ્યા છે અને વર્ષો વર્ષ આ જ પ્રમાણે રસિયા દર વર્ષે વિપો અને માધ્યમથી આ જ ગ્રાઉન્ડમાં રમાય એવી શુભેચ્છાઓ। ધન્યવાદ।